હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 ધોરણ 8 વિષય છે સામાજિક વિજ્ઞાન। તો મિત્રો સામાજિક વિજ્ઞાનના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો પ્રશ્ન નંબર 1 કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને આપણે પ્રશ્નોનો ઉત્તર લખવાના છે। તો મિત્રો અહીંયા જે પેપર આપેલું છે આ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ જ વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। બની અંદર ખાલી જગ્યા આપેલી છે, ત્યારબાદ વિધાન ખરા છે કે ખોટા એ જણાવવાના છે। આગળ વાત કરીશું તો વિધાનોના કારણ છે, ત્યારબાદ જોડકા જોડવાના છે। એક બે વાક્યની અંદર આપણે પ્રશ્નોના ઉત્તર લખવાના છે, ત્યારબાદ ટૂંકમાં ઉત્તર લખીશું। પ્રશ્ન 5 ની અંદર આપણે પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખવાના છે અને 5 ની અંદર આપણને ભારતનો નકશો આપવામાં આવશે અને એની અંદર આપણે આપેલી વિગતોને દર્શાવવાની છે। તો મિત્રો આપણે પેપરનું સોલ્યુશન જોઈએ। તો પહેલો પ્રશ્ન છે કે અંગ્રેજોના આગમન પહેલાંના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે? તો જવાબ આવશે મૌખિક શિક્ષણ। બીજો પ્રશ્ન છે કે કર્ઝને કયા પ્રદેશના 2 ભાગલા પાડ્યા હતા? તો જવાબ આવશે બંગાળાના। ત્રીજો પ્રશ્ન છે કે ગુજરાત રાજ્યની રચના ક્યારે કરવામાં આવી? તો જવાબ આવશે 1 મે 1960ના રોજ। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, ભારતના કયા રાજ્યની વસ્તી સૌથી ઓછી છે? તો જવાબ રહેશે સિક્કિમ। પાંચમું છે કે પૂર્વ આગાહી કરી શકાય એવી આપત્તિ કઈ છે? તો એ આવશે વાવાઝોડું। છઠ્ઠું છે કે વડી અદાલતનો વ્યવહાર કઈ ભાષામાં ચાલે છે? તો જવાબ રહેશે અંગ્રેજીમાં। સાતમો પ્રશ્ન કે કયો અધિકાર એ માનવ અધિકાર છે? તો એ આવશે સંપત્તિનો અધિકાર। ત્યારબાદ આઠમો પ્રશ્ન છે કે આઝાદી પછી દરેક ગામમાં કયું સ્વપ્ન મહદઅંશે સિદ્ધ થયું છે? તો જવાબ રહેશે શાળાનું। ત્યારબાદ છે કે યોગ્ય શબ્દ વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે। પહેલું છે કે ઈસવીસન 1902માં સ્વામી સદ્દાનંદે ખાલી જગ્યા ગુરુકુળની સ્થાપના કરી હતી। તો જવાબમાં આપણે લખીશું કાંગડી। બીજું છે કે બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલ ખાલી જગ્યા તરીકે ઓળખાયા? તો એ આવશે સરદાર તરીકે। ત્રીજું છે કે ભારતમાં આવેલા ખાલી જગ્યા સમ્રાટો ચિત્રકલાના ખૂબ જ પ્રેમી હતા? તો જવાબ આવશે મુઘલ। ચોથું છે કે હાલ આયોજન પંચ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે? તો જવાબ આવશે નીતિ આયોગ। પાંચમું છે કે બધા સંસાધનોમાં ખાલી જગ્યા સંસાધન અંતિમ સંસાધન છે? તો જવાબ રહેશે માનવ। છઠ્ઠું છે કે ભૂમિ ધસી પડવાની ઘટનાને ખાલી જગ્યા કહે છે? તો જવાબ રહેશે ભૂસ્ખલન। સાતમું છે કે ગુનાની પ્રથમ માહિતી નોંધને ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો જવાબ આવશે FIR। આઠમું છે કે ભારતે ખાલી જગ્યા બનવાનો સંકલ્પ કર્યો છે? તો જવાબ રહેશે કલ્યાણ રાજ્ય। ત્યારબાદ પ્રશ્ન 2 છે કે વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું છે કે બોજ સંશોધન કેન્દ્ર કોલકાતામાં આવેલું છે? તો આ વિધાન ખરું છે। બીજું છે કે અમૃતસર શહેર પંજાબમાં આવેલું છે? તો આ વિધાન પણ ખરું છે। ત્રીજું છે કે મોલારામ કાંગડા શૈલીનો મહાન ચિત્રકાર હતો? તો વિધાન ખરું છે। ચોથું છે કે શ્રી કનૈયાલાલ મુનશી ગૃહ ખાતાના તે સમયના સચિવ હતા? તો વિધાન ખોટું છે। પાંચમું વિધાન 2011ની જનગણના પ્રમાણે ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 943 હતી? તો વિધાન ખરું છે। છઠ્ઠું છે કે સુનામી એ પૂર્વ આગાહી કરી શકાય તેવી આપત્તિ છે? તો વિધાન સાચું છે। સાતમું છે કે મકાન, જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવાઓ ફોજદારી દાવા કહેવાય છે? તો વિધાન ખોટું છે। આઠમું વિધાન કે સામાજિક ન્યાયનો હેતુ સમાજના તમામ લોકોને ન્યાય આપવાનો છે? તો વિધાન ખોટું છે। અહીંયા અપાવવાનો છે એટલે વિધાન ખોટું રહેશે। ત્યારબાદ છે
કે ભાઈ નીચેના વિધાનોના કારણ આપવાના છે, ત્રણમાંથી ગમે તે બેનો આપણે ઉત્તર લખવાનો છે. પહેલો પ્રશ્ન છે કે રાજા રામમોહન રાય ભારતના મહાન સમાજ સુધારક ગણાય છે. તો એ કેમ ગણાય છે? તો વિદ્યાર્થી મિત્રો એનો જે જવાબ છે એ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. સ્ક્રીનશોટ પણ તમે અહીંયા લઈ શકો છો. ત્યારબાદ બીજું વિધાન છે કે વાઇસરોય માઉન્ટ બેટને ભારતના ભાગલા પાડવાનો નિર્ણય લીધો. શા માટે? તો એનો પણ જવાબ તમે અહીંયા નિહાળી શકો છો. ત્યારબાદ સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત ગણાય છે. શા માટે? તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીશું આપણે જોડકાની. તો અહીંયા રવિન્દ્રનાથ ટાગોર છે, તો એ જવાબ આવશે પ્રખર પ્રકૃતિવાદી. બીજું છે સાયમન કમિશન, તો એની અંદર લાલા લજપત રાયનું અવસાન થાય છે. કાશ્મીરના મહારાજા, તો એ આવશે હરિસિંહ ડોંગરા. અને તાબાની અદાલત, તો એને આપણે તાલુકા અદાલત તરીકે ઓળખીએ છીએ, અથવા તાલુકા અદાલત એની અંદર જવાબ આવશે. ત્યારબાદ પ્રશ્ન 3 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યની અંદર આપણે લખવાના છે. પહેલું છે કે દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી? તો જવાબ દુર્ગારામ મહેતાએ માનવ ધર્મ સભા નામની સંસ્થાની સ્થાપના કરી. બીજો પ્રશ્ન, ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો શા માટે કહ્યો? તો રોલેટ એક્ટ મુજબ કોઈપણ વ્યક્તિની કારણ આપ્યા વિના સરકાર ધરપકડ કરી શકતી હતી. તેથી આ કાયદાને ગાંધીજીએ કાળો કાયદો કહ્યો છે. ત્રીજો પ્રશ્ન કે ચિત્રકલાનો પ્રસાર કરવા અવનીન્દ્રનાથે કઈ સંસ્થા સ્થાપી? તો ચિત્રકલાનો પ્રસાર કરવા અવનીન્દ્રનાથે બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કરી. ચોથું છે કે મદ્રાસ રાજ્યમાંથી કયું રાજ્ય અલગ પડ્યું અને કેવી રીતે પડ્યું? તો મદ્રાસ રાજ્યમાંથી તેલુગુ ભાષી લોકોએ આંધ્રપ્રદેશની માંગણી સાથે આંદોલન કર્યું, તેથી નવું રાજ્ય આંધ્રપ્રદેશ અલગ પડ્યું. પાંચમો પ્રશ્ન કે સાર્વજનિક ઉદ્યોગ એટલે શું? ઉદાહરણ આપી સમજાવવાનું છે. તો જે ઉદ્યોગની માલિકી સરકારની હોય અને જેનું સંચાલન સરકાર કરે તેને સાર્વજનિક ઉદ્યોગ કહે છે. દાખલા તરીકે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. છઠ્ઠો પ્રશ્ન કે ભારતની અડધી વસ્તી ભારતના કયા 5 રાજ્યોમાં વસવાટ કરે છે? તો ભારતની અડધી વસ્તી ભારતના ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં વસવાટ કરે છે. સાતમું છે કે આપત્તિ સમયે કોના પુનર્વસનનું કામ પડકારજનક છે? તો આપત્તિ સમયે કાયમી વિકલાંગતાનો શિકાર બનનારા લોકોને માનસિક હતાશામાંથી બહાર લાવી તેના પુનર્વસનનું કામ કરવું એ ઘણું પડકારજનક ગણાય છે. આઠમો પ્રશ્ન, ન્યાયની દેવીની આંખે પાટા અને હાથમાં ત્રાજુ એ શું સૂચવે છે? તો ન્યાયની દેવીની આંખે પાટા અને હાથમાં ત્રાજુ એ સૂચવે છે કે ગમો અણગમો રાખ્યા વિના તથા પક્ષપાત રાખ્યા વિના ન્યાયની દેવી ન્યાય તોડે છે. નવમો પ્રશ્ન કે બાળકો પ્રત્યે આપણી કઈ બાબતની પ્રાથમિકતા હોવી જોઈએ? તો બાળકોની શારીરિક, માનસિક અને બૌદ્ધિક શક્તિઓનો વિકાસ કરી તેમને સ્વસ્થ અને જવાબદાર નાગરિક બનાવવાની આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. 10મું છે કે માનવીની જીવન જીવવા માટેની 3 મૂળભૂત જરૂરિયાતો કઈ છે? તો અન્ન, વસ્ત્ર અને રહેઠાણ એ માનવીની જીવન જીવવા માટેની મૂળભૂત જરૂરિયાતો છે. ત્યારબાદ પ્રશ્ન 4 કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે કે ડૉક્ટર આંબેડકરે અનુસૂચિત જાતિ માટે કયા કયા કાર્યો કર્યા છે? વિદ્યાર્થી મિત્રો એનો પણ જવાબ અહીંયા તમે જોઈ શકો છો. બીજો પ્રશ્ન છે કે ગુફા ચિત્ર શૈલીનો ટૂંકમાં પરિચય આપો. તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. પ્રશ્ન નંબર 3 કે જૂનાગઢનું ભારત સંઘ સાથે જોડાણ ક્યારે કરવામાં આવ્યું? એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. ચોથો પ્રશ્ન છે કે ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગ ક્યાં ક્યાં વિકસ્યો? તો એનો પણ જવાબ તમે અહીંયા નિહાળી શકો છો. પાંચમો પ્રશ્ન છે
કે વસ્તીને એક સંસાધન તરીકે કેમ સમજવામાં આવે છે? તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. છઠ્ઠો પ્રશ્ન છે કે લોક અદાલતના ફાયદા જણાવો. તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. સાતમો પ્રશ્ન છે કે સામાજિક અસમાનતાની આર્થિક સ્થિતિ પર કેવી અસર થાય છે? તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ વાત કરીએ પ્રશ્ન નંબર 5 કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે ભારતમાં થયેલ ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો ટૂંકમાં પરિચય આપો. તો મિત્રો આનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. બાકી જો જવાબની આપણે સમજૂતી આપવા બેસીશું તો વિડીયો ઘણો લાંબો થઈ જશે, માટે તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. તો એ આનો જવાબ હતો, તમે જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 2ની વાત કરીએ કે દેશી રાજ્યોના એકીકરણ અને વિલીનીકરણ વિશે માહિતી આપો. તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 3ની આપણે ચર્ચા કરી લઈએ. પ્રશ્ન નંબર 3 છે કે વસ્તી વિતરણને અસર કરનાર કોઈ 2 પરિબળોની ભૂમિકાનું વર્ણન કરવાનું છે, જેની અંદર આપણે પ્રાકૃતિક રચના અને આબોહવા વિશે તમને અહીંયા જવાબ આપેલો છે. ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન છે કે ભાઈ જાહેર હિતની અરજી એટલે શું, સમજાવવાનું છે. તો એની વ્યાખ્યા અને એની સમજ પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 5ની ચર્ચા કરીએ કે ભાઈ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સરકારની શું ભૂમિકા રહેલી છે? તો એ પ્રશ્નનો ઉત્તર પણ તમે અહીંયા જોઈ શકો છો. આ મુજબનો જવાબ રહેશે. ત્યારબાદ અંતિમ પ્રશ્નની આપણે ચર્ચા કરીએ કે તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાને આપણે દર્શાવવાની છે. તો આપણને અહીંયા કોલકાતા આપેલું છે, રાજસ્થાન રાજ્ય દર્શાવવાનું છે, ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ એટલે કે અંદમાન અને નિકોબાર ટાપુ દર્શાવવાનું છે, લોખંડ પોલાદ ઉદ્યોગનું કેન્દ્ર અને ભારતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય આપણે જણાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે નકશો જોઈ લઈએ. તો પહેલાં આપણે વાત કરીશું અહીંયા સંજ્ઞા સૂચિની. એ સંજ્ઞા સૂચિ આધારિત આપણે અહીંયા જોઈ લઈશું. જેની અંદર અહીંયા તમે કોલકાતા શહેર, તો અહીંયા તમે કોલકાતા શહેર જોઈ શકો છો. ત્યારબાદ બીજું છે ભાઈ રાજસ્થાન રાજ્ય, તો આ રહ્યું રાજસ્થાન રાજ્ય. ત્યારબાદ અંદમાન અને નિકોબાર જે કેન્દ્રશાસિત પ્રદેશ છે, જે ટાપુઓ છે એ અહીંયા તમે જોઈ શકો છો. આ છે આપણા અંદમાન અને નિકોબાર ટાપુઓ. ત્યારબાદ લોખંડ પોલાદ ઉદ્યોગનું એક કેન્દ્ર જમશેદપુર, જે અહીંયા આપણને આપેલું છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય એટલે કે અરુણાચલ પ્રદેશ, તો અહીંયા તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 8 દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવું પેપર એટલે કે સામાજિક વિજ્ઞાન, અને એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોયું. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.